17 થી લઈને 20 સુધી, ત્યાંથી પછી ચાઇના બોર્ડર 20 થી લઈને 22 સુધી, અત્યારે અહીંયા 22 થી લઈને અત્યારે 2025 સુધી રહીશું વાઘા બોર્ડર. છેલ્લા 8 વર્ષમાં સૌ બાપુ સર્વિસમાં. બસ બાપુ 11 તારીખની ટ્રેન 8 જ રહ્યા છે ને? હા બાપુ છેલ્લા 8 વર્ષ રહ્યા, 17 વર્ષમાં પૂરું. તો બસ દર્શન કરવા આવ્યો છે બાબુ. રાજી ખુશી દર્શન કરો. સેરેમની થાય ત્યાં ચાલુ રહેવું. હા એક સેરેમની એક આ લીમડા હેઠે દેરી બતાવે છે શું? એ તો હવે તમારે નક્કી કરવાનું. હું ક્યાં તમારે ઘરે આવ્યો છે ખરી ને? ગોયલ છો? કે અથવા મારી નાખવામાં આવું બનો બે પેઢીઓ કીધું તો હોય ને. ના એવું સીધું ધબ દઈ નાખે છે. છેલ્લે એ ડિલિવરીમાં આવે તો ઘરમાં કોઈ ફરતું હોય આવો ક્યારે આભાસ થાય તો એ ના પાડ દો. હું મહેનત કરીને ગોતી લાવું તને ફટ દઈને ના પાડતો એટલે પેલો હમણાં એવું કહી દે જા મહિનાનો ટાઈમ આપી દે. હું તો પછી તમને ટાઈમ આપી દઉં ભાઈ તમારું અહીં 2028 નંબર આવશે પછી. એટલે મને એમ થાય જેટલું જાણીને જાવ એટલું સારું. પછી એક આ મને રોડ ઉપર કંઈક વઢવાડ બતાવે એ શું? જૂની કદાચ દાદાની છે જેલમાં હા એમ. હું તો તમને ન ઓળખતો. કોની હારે થઈ હતી? કુટુંબના હતા સમજ પાણી બાબતે આતો જ બોલું છું ને. હવે હાલ શું તકલીફ છે? 2 વર્ષમાં 2 મરણ થઈ ગયા. નાનો ભાઈ 2-3 મહિના પહેલા પપ્પાની. ટોટલ મને 3 જણા બતાવે. એના 2 વર્ષ પહેલા દાદા અને એક ભાણભાઈ મારી જોડે એક અમરભાઈનો એક્સિડન્ટ થયો હતો. ભાણભાઈ એક્સપાયર થઈ ગયા. મારે 4-5 મહિના રિકવરી હતી. આ એને દોડી બાંધી છે હનુમાનજી. હવા મહિનાનો વડીલ ટાઈમ આપું છું તમને અગરબત્તી શક્તિ સમજાય. હવા મહિને કોઈ ભાઈ ના હોય ફરતું દેખાય અથવા તો કોઈ જગાડવા આવે સપનામાં આવે મારી પાસે પાસ આવે છે હું કોઈ ચંબત દાદા મકાન છે મારું. એમાં પપ્પાનું આવતું એટલે પછી અમે તારાપુર રહેવા કરીએ ભાડે લઈ. એ મકાનનો સામાન ફેરવવામાં ઘરમાંથી 2-3 જગ્યાએથી મેલી વસ્તુ દેશી ઈંડાની બધી કોથળી બાંધે ગમે અને ઘરના તાળો હોય આગળ મારે મોટો ગાર્ડન ખંભાત કઈ જગ્યાએ? તો નાકામાં ગેટની સામેનું પહેલું જ મકાન આમનું આવ્યું ગેટની સામે. એ મકાન નાના એમનું મકાન હતું એટલે એમની ઉપર એ રાજકારણમાં એમની ઉપર ફાયરિંગ થયું. પછી એ મકાન એમને વેચવા ગાડ્યું એટલે પછી આપણે જરૂર હતી એટલે આપણે ટ્રેન છે બંને જાય છે પંજાબ વાઘા બોર્ડરમાં. તો બસ બાપુ કે છેલ્લા ક્યાંથી આવો છો? અમે લાઠી તાલુકો અમરેલી જિલ્લો તાજપુર. હા વાઘા બોર્ડર પંજાબ અમૃતસર જમ્મુ કાશ્મીર 3 વર્ષ કાપી લીધા. 2000 ડોક્ટર શું કહે છે કોઈ કોળી પટેલની જગ્યા રાખી હોય આવું બન્યો ખરું કે તમારી આજુબાજુ રહેશે? બહુ વિચાર નહીં કરવાનો. મારા બાપનું યાદ પણ બાપા કઈ તો જ્યાં હોય ને કે ભાઈ આ વાડો એમનો હતો કે આ ઘર એમનું હતું.
ગામમાં છે એ ભગતની બાબુનું ઘર એની બાજુનું ઘર છે અને પરામ છે અહીંયા વાઘરીનું ઘર છે એની બાજુમાં એક સરકારી ઘર મને પાસે અમે રહેવા નથી ગયા 5 થી 50 વર્ષ થઈ ગયા. જમાઈને તો બેઠા છે ને હા ભાઈ? જમાઈને બેઠા. હા? હા. આપણે ચંદ્ર ઉપર જગ્યા રાખી જ ગયા હોય ને ભલે રહેવા ના જ્યાં ના. કોઈને ઉલટી થઈ હોય અને એમાં બ્લડ આવ્યું હોય આવું બને ખરું કે હવે જૂની વાત યાદ થાય લોહીની થઈ એવું નથી કે મય બ્લડ આવ્યું હા 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 મારી મમ્મી નહીં. મારી મમ્મીને કેન્સર થયું. હા માલ ઢોર હોય તો આસાળ ભૂખાઈ જતા હોય સાચું સાચું ઢોરું વિહાય એટલે વાસડું કે પાડું તરત મરી જાય સાચું આવું બને એક 5 વર્ષથી